નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ગૃહ વિભાગની 32 વર્ષ ખબર પડી। એસીપી ચૌધરીએ ખોટા દસ્તાવેજના આધારે નોકરી લીધી। ગુજરાતના ગૃહ વિભાગ સુરતના આસિસ્ટન્ટ પોલીસ ડિસમિસ કરી દીધા છે। આ પોલીસ અમલદાર 32 વર્ષ ગુજરાત પોલીસમાં કામ કરતા રહ્યા, પણ કોઈને અંદેશો પણ ન આવ્યો કે આ પોલીસ અમલદાર નોકરી ઉપર જોડાતા પહેલા સરકારી પ્રમાણપત્રો રજૂ કરી હતી તે બનાવટી હતા અને બનાવટી પ્રમાણપત્રોના આધારે આસિસ્ટન્ટ કમિશનર 32 વર્ષ ગુજરાત પોલીસમાં કામ કર્યું છે। અંતે તંત્રનો નમૂનો ન્યાય ન થયો પણ મોટો થયો। આટલા વર્ષ નીકળી ગયા, હવે આ અધિકારી નિવૃત્ત થવાના હતા। 2-4 મહિનામાં નિવૃત્ત થાય તે પહેલા તેમને ડિસમિસ કરી દેવાયા છે। તેની વાત છે ન્યૂઝ 7 ઇન્ડિયામાં। તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। કેવું ચાલે છે આપણા દેશમાં અને કેવું ચાલે છે આપણા રાજ્યમાં, તેના આ ઉત્તમ નમૂનો છે। ઘટના એવી છે, ગુજરાતના ગૃહ વિભાગ સુરતમાં કે ડિવિઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ BM ચૌધરીને ફરજ પર હાંકી કાઢ્યા છે, એટલે કે તેમને ડિસમિસ કરી દેવાયા છે। તેમને નોકરીમાંથી ટાટા બાય બાય, કેમ કે કારણ એવું ખબર પડી કે તેવા પોલીસ ખાતામાં 1993માં જોડાયા, જ્યારે તેમણે પ્રમાણપત્રો મૂક્યા તે બનાવટી હતા। સરકારને આ સમજતા 32 વર્ષ લાગી ગયા। ચૌધરી રિટાયર થવાના હતા ત્યારે 1993માં પોલીસ અને ઇન્સ્પેક્ટર તરીકે BM ચૌધરી જ્યારે જોડાયા, તેમણે પ્રમાણપત્રો મૂક્યા હતા અને સિદ્ધ ટ્રેકમાં આવે છે, એટલે કે તે અનામતમાં આવે છે। અનામત તેમને નોકરી મેળવી હતી 80ના સર્ટિફિકેટના આધારે। ત્યારે ઇન્સ્પેક્ટરમાંથી સબ ઇન્સ્પેક્ટર થયા। આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે સુરતમાં ફરજ બજાવી રહ્યા હતા। દરમિયાન કોઈ નાગરિકે ફરિયાદ કરી ગુજરાત ગૃહ વિભાગને આસિસ્ટન્ટ કમિશનર છે, શેડ્યુલ ટાઈપમાંથી આવતા નથી, તેમણે પ્રમાણપત્ર મૂક્યું છે તો શેડ્યુલ ટાઈપનું છે। આ મામલે ગૃહ વિભાગ લાંબી તપાસ કરી ચૌધરીને પોતાનો બચાવ કરવાની પણ તક આપવામાં આવી। બધા જ પુરાવા રજૂ કર્યા છે અને તેમણે પ્રમાણપત્રો મૂક્યા તે પણ ચેક કરવામાં આવ્યા। ગૃહ વિભાગે પણ તપાસ્યું કે ચૌધરી શેડ્યુલ ટાઈપથી વ્યાખ્યામાં આવે છે કે નહીં, તેમની જ્ઞાતિ તેમનું કુટુંબ શેડ્યુલ સ્ટેપ માટે હકદાર છે કે નહીં। લાંબી તપાસ પછી કે 93માં જોડાયા, 25માં સરકારને ખબર પડી કે શેડ્યુલ સ્ટેપ નથી આવતા, એટલે તેમણે તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવાયા છે અને કહેવામાં આવ્યું છે કે તેમના તમામ આર્થિક અધિકારોને અટકાવી દેવામાં આવે છે। આમ એક માણસ આ સરકારની અંદર ખોટું પ્રમાણપત્ર મૂકીને 32 વર્ષ નોકરી કરી જાય અને ત્યારે નિવૃત્ત નોકરીના 2 થી 3 મહિનામાં તેમને ખબર પડે છે કે શરમજનક ઘટના છે। આમાં આપણે શું કરીએ? આ સ્ટોરી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।